અલ્યા હાટુ કેવા ઊંઘ્યા છે જોવા કે એ હાટુ અલ્યા હાટુ આવો આજે અમારા રસ્તા છે ને ભૂલા પડ્યા છો હા આબુ પડે એવું હતું એટલા આયા કોઈ કોમ આયા હતા લે પાણી પીવા કોમ જ આયા તા પાણી નહીં પીવું હોભળો મારી વાત આ તે બેવા તેવા સાપ અમે લાવરાઈએ સાય નહીં પીવો હોભળો પેલા મારી વાત તમે સંબંધ કરાયો છે કે નહીં કરાયો રોશનીનો ઓહો હા ઓહો તે તો સારું છે મોણસ બણસ બધો બોલાવા ચલાવવાનો મોણસ સારો છે સ્વભાવનો સારો છે મને ખબર છે મોણસ સારો છે પણ રોશીને નહીં ગમતું ને વળી એવું થયું હવે મેઘજો ચાલ બે વાહન હોય તો કખડે ઘરમાં વાત સાચી પણ ખાટાજી હમો શું છે જો મેં કીધું બેટા હોવનનું હગું હોય આપણે એકનો બે ભાવ નહીં કરવા પણ મેં કીધું કે બેટા જા તું શોખ ચોંકથી બાપા કે હું જયો પછી તમે મારું મરેલું મોઢું જોવો હા તાણ શેમ આવું તમારા રોશની કરી હતી તાણ અરે એટલે ખોભળો મેં વેવાઈનું હમણાં વાત કરી છે કે ખોભળો વેવાઈ આપણે સુખ શાંતિ છૂટું લઈ લઈએ અમારે કોઈ લેવું નહીં તમારે કોઈ આલવું નહીં અલ્યા એમને છૂટો ના લેવો હોય ને આવો મને મળે નહીં અને છોડીને કહે તું કા મોટું ધોવા જોઈ છે વાત સાચી ખાટાજી મેં બધી વાત કરી પણ મોનવા જ તૈયાર નહીં હા મોનવા જ તૈયાર નહીં ના જ પાડે છે પણ છૂટું થયા પછી આવો આગો નહીં મળે અને મળશે તો કદાચ ખરાબ મળે તો એ વાત સાચી પણ હવે એ કહે છે છોકરો કાળો પડે છે છોકરામાં ઠેકોણો નહીં અત્યાર સુધી કાળો ના પડે ને હવે કાળો પડે છે નહીં ગમાડતી હા એ હાલો તે પછી તાર હું તો હવે હગું કરાવી છે તે હવે મારે તો હવે હુડી વચ્ચે ઓપારી કે આબુ પડશે લેવડો હા તે જીએ તે એ વાત કરી વાત સા નહીં પીવો સા નહીં પીવો યાર લેવડો ને તમે હેડો તાના જો હગો કરાવવામાં આ વાલો સા પેલા હગો કરાય એટલે ગમતું હોય અને પછી પાછળથી લો સા પડે કે કાળો પડે ગમતું નહીં એની હાહુ નહીં હારી નો હારો નહીં હારો ના બધા ડખા પોપડો વેવાઈમાં વોક નહીં કે વેવણમાં વોક નહીં કે જમાઈમાં વોક નહીં પણ છોડીને નહીં ગમતું ને સારું હેડો જીએ પછી આવા હગો મળું નહીં એ તમારી રાજી આવું મારે તો વ્યવહારી વાત કરવાની છે સંપામાં હા રોશની શાડે કો હા સાલે આ તો અન શાળા આવી બેટા હમણાં જ આવી બેની બસ માં આવી આજ આવી હા આજ આવી આબુ નહીં તે ના આબુ નહીં સાલે આ જાવ છે ને શામ આવી કીધું શામ તે એમ ના મજા આવ્યો ના કોક તો હોય એટલે પણ હું હોય એમ ના મજા આવી તમે તો કદી એમ ના આવે એવા નહીં એમ ના આવે તો એક દાડો રહી તો જતો રહો કોઈ ના સૂટું લેવાનું છે હવે હા સૂટું લેવાનું છે સાંભળી તાણે પેલાનમાં શાર છે સુનસામાં કોનામાં તાણ તમાર જમાઈમાં શાર છે શાર છે કેજો તને લાગે છે તમને શાર જેવું હા પણ બેટા હા એવું ના હોય સુનસાનું ના જોવાનું હોય માણસને ગુણ જોવાના હોય ગુણ તો કૂતરોય નહીં સડતો અમારા તારા બાને 30 વર્ષથી લખવો પડે તો મેં આ જિંદગી પાર પાડી બધી સેવા કરી ના રહ્યો મેં તો કોઈ ના જતો રે એ તો તમારી વાતો ના થાય ગળવાની વાતો થાય અત્યારે અને અત્યારે તો બાજુ મે હેડતો તો શોભા તો જોઉં ના કોકના ગોમિત્ર જીએ તો આમ લાગુ જો ગો ભાઈ કેતા ફાવ કે ભાઈ આ રોસ્ટિંગ ઘર વાળા હતા તો કે હે હા વા કાળા મેચ ન સુનસોમ શાર ના હોય એવો હંગાત લઈને જવાનું વાડી શોભાવા ના હોય સંસ્કાર જોવા ના હોય સંસ્કાર હું જોવો જો તન સાલ લેવા હા સાલ લેવા જો ને કે સારો શોક આગી જતી રહું મારું મોન તો જતી રહેજે બગાડતી ના બધું બગડી ગયું કાલ જ છૂટું લેવાનું છે હા કાલ જ કાલ આબાના આવું બધો છૂટું લેવા ઓય કોણ વાય નહીં વડનગર વયું કરવા આવી છૂટું લેવા હોય આવતા હું એવું છે તાણ વયું કરવા આવી મારું મન તો છૂટું ના રહેતી ને એક માની બે ભાવ ના કરતી અત્યારે તો સાલ અત્યારે તો એક બે નહીં ત્રણ ચાર જો હમું ના થાય તાર સુધી ભવો ભવો જ કરવાના હોય હું તાણ હમું ના હેડે તું કરવાનું જતન હાઉ અલ્લા કોકો ના લે રોટલો હા મારા બેટા કૂતરો કરે
ના ટીણિયા કો તા તો ના તો ટીણિયા એ ટીના બાબા ઉભો થાક બેટા હા સો આઈન પડ્યો છે લ્યા સો આઈન પડ્યો છે રાત દાડાનો ભોન હતો રાશ બાબા બાપા કરે છે તારો બાપો આખા ગામમાં ફરતો આવ્યો વગળા ફેદી વળે લ્યા ઓય આઈ પડે છે તને શરમ નહીં આવતી તારા બાપાની ગામમાં હું ઇજ્જત છે લોકો ગામમાં છેવી ખરાબ વાતો કરે છે કે બાપ ભગત ને બેટો દારૂડિયો શરમ વગરના પાપા કરે છે લ્યા મારી આબરૂ કાઢી ટીણિયા ટીના ખાવું છે હા ખાવું તમારે મારે નહીં ખાવું તું ઊભું થજે ખાવું હું ખાવડાવો ઉભા મોઢે લાવું ઓ ભાઈ હા લેટ ગયા સામ આબરૂ હુકા કાઢે છે લ્યા મારી હુકા આબરૂ કાઢે છે બાપા આબરો અને જાજરું બધું હરખું છે આપણે પેલા જાજરું બનાવ્યો એમાં સિમેન્ટ જેવો આલ્યો રેતી જેવો પેલો રસા જેવો આલ્યો તો આપણો જાજરું ના પડી ગયું તારે 17 દાડા કોમ કર્યું એ કારીગરોએ એ દાડો તને ના હુજ્યું કણે સિમેન્ટ નું બિમેન્ટ નું અને આ દારૂ દહી ગયો એટલે તને આ બધું હુજ્યું લ્યા પણ સિમેન્ટ ખરાબ હતો રેત ખરાબ હતી એ તને આ તો હુજ્યું બધું બાપા તો હું મજૂરી નહીં કરતો હું પૈસા નહીં લાવતો કમાઈને મજૂરી કરે છે ના પાડું છું કે મજૂરી નહીં કરતો પણ દારૂ કા પીવું છે બેટા દારૂ તો મારો જીવ છે કાઢે છે લ્યા દારૂ મારો જીવ છે ગામમાં લોકો મને ભગત કરે છે ને તું મારી હું કાબરૂ કાઢે છે પગે નહીં પડું ઓ ભાઈ હવ આ જતે પીને પડી રહી છે તને સારું લાગે છે ને મને મજા આવી હા મજા આવી ઊંઘ્યો તો મજા આવી ઓ મારી વાતો ભાઈ ઓમ તો દે હું કા દારૂ પીવું છે લ્યા હું નહીં તારે કે હાલો ઘેર હાલો હાલો લડો માં ગાજે તમારો રસ્તો બતાવો ભૂઈ પડે લ્યા માં ગાજેલો રસ્તો બતાવો ટીણિયા એ પડ્યો તારું જાય તારું માં ગાજેલો મો રસ્તો બતાવો હાલો હું કા નાટક કરી છે વધારવાનો લેટ ઘેર હું તમારો રસ્તો બતાવો માં ગાજો તું ફૂલ થઈ ગયો છે ને હું રસ્તો બતાય લેટ ઘેર હાલો હાલો આપા હાઈવે બનાવ્યો ટીણિયા ટેન્ડર પાસ નહીં કરાવું તારું હગું શોખ પાકું કરાવરાવ હેડ પાસ કરાવું છે અમારું હગું પાસ કરાવું છે ને તું દારૂ પીવું છે તારું હગું એ કોણ કરાવશે લે કે હું કરાવ્યો ને મારું હગું હેડ જે તારું હગું જોઈને શોખ તને ઓળો પાડી દઉં તે હાલ પીવાનું હાલ ઓહો હાલો ઢોલવાળાને બધા ગયા મંડપ આપો સીધા તો ડબલા જું કરતા ના હોય તો ચા મેલું ગેસ તો પતી ગયો આખો દાર પેલી ગેસ ઉપર રોજ કરતી હતી તો ગેસ તો મેલ્યો જ નહીં અત્યારે બાટલો નહીં છેલ્લા પૈસા થઈ જશે આ બાયડીએ તો રણ કરીશું ને તે ઘરમાં થાચી જઈશું બાપ કશું હુજતું એ નહીં અરે તો બલ્યાનું શું થશે એ જ ખબર નહીં પડતી ભાઈબંધ હો મેડા ભાઈબંધ ભાઈ આવો બે ભાઈ આવો મજામાં છો કે આવો મજામાં તો આવ એ આવજો આ ખાટો ભાઈ ને ભાઈ આયા છે હું પાણી લાવું હો અરે આવો ભાઈ બન આવો એ આવો અરે બધું લાવજો પાણી લાવ જો આપણે સૂટું લેવા આવ્યા છીએ પણ જો સ્વભાવ કેવો છે મને તો બધો માણસ ગમે છે પણ છોડીને નહીં ગમતું એટલે આપણે રાજી ખુશી સૂટું લઈ રહીએ હા હું કા બગાડવું પડે ના ભાઈ બન ઉભા તો ચાલ છે રવા જો કવા ના ઉભા તો તમે મારા ઘેર ભરોણા કેવો ગમે તે પણ મારા ઘેર આવ્યો તો લે બે ભાઈ એવા કરવી પણ માં છોટો સામે લેડ આ ચાર્જ મેલતી હતી ને આયા હું તો ભાઈ બન કે એ ભાઈ બન શાંતિ હવે હા આવો જો હવે ભાઈ બન હોબળો આપણે જે થતું એ રાજી ખુશી પટાઈ દેવાના આવો બાપા આવો ખાટા બા જો લે બેટા કેટલો માણસ સીધો છે તમારે છોડીને ખરું ને કે પોણી ભરવાઈ જવાનું નહીં
કાઢવાનું તો બાણે જો ભાગવા જવાની જરૂર નહીં. અને છોડીને નહીં ગમતું ને હું શું કર્યું યાર. આ મગાવો હેડો હું વાત કરી દઉં. હટજો બે હવા બગાવજો થોડા. અરે ભાઈ હવે મારતો શું છે ખબર છે ભાઈ બેન ઓને ફોન કર્યો ને મારતો શું થયું ઓમ એવું થઈ ગયું કે આ શું વાત આવી કરી ગયો હવે આ સૂટાની વાતો કરે છે અરે આમાં તો શી રીતે જીભ ઉપડા કે અમે સૂટું લેવું છે એ બધું મેં ઓન કીધું કે આવા મને તમને નહીં મળે જીવનમાં નહીં મળે. અને ખાટા ભાઈ તમને કહું ને તો કદી બાયડીના મેં કદી હું આય આટલા 2 વર્ષ થયો ને પણ મી ને કદી ખસે કીધું નહીં કે તું રોશની આ કર કે તું આ કર કે તું આ લાય કે પેલું લાય કે મી કદી ને કોઈ માથાકૂટ કરી નહીં. હોબળો ભાઈ બન હાગું તો મી કરાવી ગયો. પણ અમારે હું ઓક્સાઈને કશું મરસું મેઠું લેવા જવાની જરૂર નહીં પાડોશીમાં શું કે નહીં અમે બોલતો કે બલ્યો બોલતો પછી કે હું એને દોઢું પડે જ ખબર પડતી નહીં. તમારા છોકરાને તો ગમે છે પણ આ ઓન છોડીને નહીં ગમતું પણ આપણે રાજી ખુશી છૂટું લઈ રહીએ. આપણો કા સંબંધ બગાડવા છે? અરે અમે તો જો સંબંધ બગાડવા બેઠા છીએ ને હું તો હજી કહું છું જો એ કહેતી હોય તો મૂકી દો આપણે કોઈ લડ્યા બોલ્યા નહીં બરોબર છે મૂકી દો તો વળી ખોટો આપણે સંબંધ ના બગડા કઈ નું કરે ના પાકે મારે બલ્યાનું ના પાકે કર. અરે ભાઈ મેં ખાસી અમદાય પણ ના પાડે છે કે મને મોકલજો ને તો મારું મળેલું મોઢું જોહો બાપા તમે. પછી આપણે શું કીએ પછી કોઈ કન હા ના કરે તો ભાઈ અમાર તો ઘર નીકળી જાય ને માર તો ગોડો ગેલો એક ના એક છોકરો છે અને નહીં ને કાલ ઉઠીને ઓય આવે ને કોઈ ખા ના કરે તો પછી તમારા ગામમાં આબરૂ છે. ગમો આપણું જાય અને ગળ નીકળી જાય. તાણ ડોશી અરે ભાઈ તો વાત સાચી કરું છું અત્યારના છોકરાનો કોઈ વિશ્વાસ નહીં વિશ્વાસ નહીં અત્યારે એવું છે છોકરાની બુદ્ધિઓ ટૂંકી છે આ ના કરે તો આપણે તો ઘર નીકળી જાય ને આપણા છોકરાની બદનામી થાય ને આપણી થાય એના આગળ ભલે એને સારું મળશે તો આપણને ખોટું તો મળશે કે મળશે કોવત ને તાન કોઈનું કોઈ પડી રહેવાનું નહીં જો તાણ હવ નો ભગવાન હોય માર તો બોડિયો છોકરો સાથે ભગવાન કાલ આવશે ના હા આપણે પછી જે મળે કે ના મળે તો પછી તને નિભાઈ દેવાનું બીજું હું એ જો ડોહા એની બાજરી ભાવશે મને અઢાની બાજરી ભાવશે પણ કોઈ ખા ના થાય ને મારા છોકરાને તો કાલ એને કોઈ ખા ના થઈ જાય ને તો એ મને નહીં પોહાય જો બાયરી નહીં હોત માર ચાલશે 7 વખત. આપણે સંબંધ બગાડીને છૂટું નહીં લેવાનું, ઝઘડો કરીને છૂટું નહીં લેવાનું. આપણે રાજી ખુશી છૂટું લેવાનું છે. ઈવોનું હાલ તમારે હાલી દેવાનું, તમારું હાલે રે હાલી દેવાનું. કશું વાંધો નહીં. તો હું તો કહું છું કાગળ લખાવ એટલે લખાઈ દઈએ એટલે આપણા તમે છૂટા ને અમે છૂટા બીજું તો શું કીએ હવે. એ તો સચ કતાણ ના ના કાગળ ને બાગળ કોઈ લખાવા નહીં. હવે તમે રાજી ખુશી છો અને શાંતિથી લઈ રહેવાનું છે કે એટલે પછી કાલ ઉઠીને અવળું ના બોલતા હોય ભાઈ. ના ના હા કે પછી કે અમારા છૂટાછેડાનો કાગળ નતો કરાયો, અમારા કોઈ વકીલ રોકો તો રોક્યો ના, એ પછી કહેતા ના હોય. ના ના કોઈ એવું કશું કરવું નહીં. અમારે ઘેર આવ્યા તો મી તો ઓન ઘણા સમજાયા. કશું વાંધો નહીં. હોબળો જો આપણા બેને તો કોઈ બગડતું નહીં બરોબર, સંબંધ બગડ્યા નહીં કરી દઈએ કે તમારે મારે બગડે અને હું કા બગાડવા છે. એવું કીધું. હવે એ છોકરોને નહીં મેળવતો તો આપણે શું કરીએ કે બરોબર કશું વાંધો નહીં. આપણે શું છે લોકો કળવો મૂઠો કરીને છૂટા પડે, આપણે ગળે મૂઠો કરીને છૂટા પડીએ બરોબર. ચા પીને જો બરોબર છે. અને કાલે છે ને મારી વાત આપણે ટેમ્પો લાવજો, તમારો જે વાહન છે એ બધો લઈ જાઓ અને અમારા છોકરાને જે અમે અમે દાગીના જે લેશું એ ભાઈ હાલ દેજો. અમાર કાલ બીજી બાયડી લાવીએ ઘરમાં તો અમારે આડું કરવા થાય. અને એમને જે કરવું એ કરે ને આપણે આપણા છોકરાને જે કરવું એ કરશું બરોબર. આપણા ખોટા ખાટા દોત કરવા પડે. એટલે ચા મેળો અમે કોઈ હાલો પીને જ જઈએ. યાર જો કે આ છોકરાને રસ્તા નહીં આવડતું ને આપણા અભણ હતા તો એ જિંદગી જતી રહી. હા કદી આવો છૂટો જોયો જ આપણા જમાનામાં. અત્યારે જ જમાનામાં છૂટો લેવાનું નીકળ્યું છે. જેટલું જોવો ને એટલો છૂટો વધારે થાય છે. હા પણ હવે શું કરે કયો સારું. મારે તો છૂટું લેવું નહીં પણ એ છૂટું લેવાનું કરે છે. અને મારા મા બાપનું શું થાય આમાં હું કોઈક હા ના બોલું અને ઓય અહીં કોઈક કરે તો પાછું અમારે ઘર નીકળી જાય કે પાછું. એટલે ને જે કરવું એ કરે જ ના. તમારે થોડી મોક છે ને એ તો બિચારો ગરીબ ગાય જેવો છે. તમારી વાત સાચી હો. તાણ પછી રોશી એ રોશી કંટાળ્યા અરમાલમો ને અરમાલમો. આવ માં હોવા કોની પડતા છે કીધું હવે હાટું આપણે કોઈ જોર જબરદસ્તી તો ના કરાય કે એ બાપડા તમારે બે વૈયા સીધું જ બોલતા હતા કે જૂઠ બોલતા ના. એના દોઢું બોલતા હોય તો કયો ના 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 ટકા તારે છૂટો લેવા જઈએ જેમ તેમ છૂટો ના તો ગાટા તો લાકડીઓ ઉડી. તમને ખબર છે ને? ખબર છે. શું કઈ ના બાપા? પતી ગયું. હા હવે શાંતિ થઈ મને. હવે થઈ શાંતિ. હા હવે શાંતિ. હવે જીવન ઠંડક મળી. હા ભાઈ તને શરમ આપી જો એવો માણસ મળે ખરો તને? તારા હા આવું છે હોય
સ્વભાવના તો તારી હાવું છે એવી સ્વભાવની હતી અને એ બલોજી જેવા હતા. માં તને ખબર નહીં હોવાની એ હા. મારા અંગા છોપતોય ને સુનસામ છાડસઈ ને તાણો અમાર બાપાએ જબરજસ્તી લગન કરાવી દીધો. પાટું તમે મને કશું કહેવરાશો ને બધું ઊંધું જ કૂટશે. સારું હેડ. તાણો સવારે ઉઠે તરત ભોગરાનો સુનસો જોવાનો. તારા દેખાવાળો જ છોકરો જોવો છે ને? હા મને તમે તાર દેખાવ વાળો છોકરો ગમે તે બતાવી દો હાલ પૈણી જઉં લ્યો. સારું વાત જ હેડ. નહીં. હા હા તને હેડ એ દેખાવાળો છોકરો તને બતાવી હેડ હો. અને હોભળો કાઢું કાગળ કારમ તો ખરા ને હું કરાઈ દે જવાબદારી મારી. આથી કરાઈ એ દેજો. જમાઈ ની અને આ રોસ્તીની આપણે સહીઓ લઈ રહેવાની. કાલ ઉઠીને તમે ફોલ્ટમાં ના આવો, કાલ ઉઠીને એ ના આવ, કવચમાંથી હું એ છૂટો. હા બરાબર? એ લાખ રૂપિયાની વાત કરી હો. અને તને 80 રૂપાળો છોકરો ઉજરા ખોડીએ તને બતાવીએ. બરાબર? તઈ ગઈ પૈણી જે પછી તો. હા પછી જોઈએ છીએ શું ઘર કરો છો તમે. ઘર બાર હારું હોય ને એવું મસ્ત. હા હા કશો તમે હતું. ઘૂમો હા. હા મેકેડ પીંજો પીજો. હું કહેતો હતો હવે જમાઈ એ સીધો શેવો હતો એ તમારી આ રોશનીના તો શું બાંધ લેવા મોકલ્યો હોત ને તો વગડામાંથી બહાર પાણી બાંધ લાવત. હાડું હું કહું છું હવે મોણસ સારો વ્યવસ્થિત કરજો. 10-15 મોણસ લઈને જઈએ ને આવો કે ને એવું કરજો આપણે. સારું હવે આ તો હું છે છૂટું તો આપણે કરી દીધું પણ હવે આવો મને જો શું મળશે તો વ્યવસ્થિત. આવો જ કરજો હું તો કીધું. અને મને લાગે તો આવો મને એક તો મળો કાઢો. પોણી ભરીને લાવ્યો મારો બલો તે હારું થયું છે. આ બધું મેં ઓળો ઓળો બધું ભરી દીધું. સાચી જશે પણ હું કરાવ. અલે આ કિરણ આય બેટા આય. હમણાંથી દેખાતો નતો ભાઈ. હમણાં જ ઓથે નીકળ્યો તું. હા બેસ. શું છે પાટણ? એ પેલો બળદે છૂટી ગયો છે ને તે હા. ડોહાવ એ ડોહા આ કિરણ આયો છે આપજો પોણી આલ બેટી હો. છોકરો આય તો પેડા પેડા ના ખવડાય ભાઈ તમે તો. એ તો અમે ખવડાવીએ હેડો ને મોકલાઈએ. શું કરે કે અલે હા બેટા આવો કિરણ હવે આવો. હા હા એ બાપા આ બાજુ આવજો બેટા. ના ના બસ બસ એ રોમ હા કંટાળ્યા લ્યા છોકરા. શું છે કે શાંતિ બી? શાંતિ હું શાંતિ હોય શામ શાંતિ તો શિખર ભગવાને મને હાલી જ નહીં શામ આવું બોલો છો? તાણે શાંતિ તો બાપા ભગયા હમ થાચી જશે કે કને અરે કહેવાનું ને હું કરવાનું. શું કહેતો તો? હા હમણાં હું આથી નીકળ્યો તો તાણો જ કહું છું મહેમાન આવ્યા તો મહેમાન આવ્યા તો એ તો વાત કરું છું કે સીધા મોડા ને તારે દુઃખ છે ભાઈ મારા ભાઈ. હા લ્યો બોલો એવું કે ને તમે એવું કહો. તાણા ભગવાને છે ને સીધા મોડા ને દુઃખ આલ્યું છે અને એને તકલીફ આલી છે. જે અંડા ફંડા કરતો હોય ખરાબ કરતો હોય એને કદી દુઃખ ના પડે. સીધા મોડા તો બહુ ધમકાવ. તાણે કિરણ અમારા બાલાને જોજો સીધો છોકરો છે મારે અમે બે સીધો તો એની બાયડી કે છે છૂટું લેવું છે. તેનો બાપ આવ્યો તો ને મારા ભાઈ પેલા મોરભાઈ બલ્યાને હમણાં તો બલ્યો ભેગો થયો તો કે મને એ જ વાત કરતો. તે કીધું છૂટું લેવું છે છૂટા જેડા. તો હવે શું કરે ભાઈ અમારે તો છૂટા જેડા હાલવા પડે. અમારા વોક નહીં તો એ કયો એ બાયડીના કિરણ તું જોતો જતો ભાઈ કે બાયડીને અમે નખ જેટલું દુઃખ નતો હાલતો પણ અત્યારની ભાઈઓને હોય ને તો ખાતા ના આવડે અને પછી દારાના 10 ધોકા ભાગે ને એવા મળે ને એટલે પછી એને ભોન થાય. કિરણ હું વાત કરું મારા ઘરની કયો હા એને ખાતા નહીં આવડતું કદી અમે બોલતા નહીં. આ મારો બલ્યો કદી ઊંચા જ બોલ્યો નહીં એને બોલે કે છૂટા લેવો છે. બલ્યો બાપડો છો બોલાય એવો જ છે. અને એના બાપનું એ કોમ એ કરી દે માર બલો અમે તો ડોહન ડોસી ઘેર ના હોય ને તો મને તો ખબર ના હોય એ રોતી હોય ને તો ગાટા તો શાકે વઘાર દે પેલી રોટલીઓ કદી એને હેતર જોઈ છે ને હેતર જોઈ છે કે હેતર નો ખૂણો શું આવ્યો બોલો સીધો માણસ છે. તાણે પછી ના છૂટકે હું એ તો આખા ગામમાં ખબર છે કે બલ્યો છે એવો માણસ છે. ના છૂટકે એ હતા ને એને બાપો કે ના છૂટું જ લેવું છે કે મારે છોડી કોઈ કરશે કે જવાબદાર લેવા કે મરી જાવ તો હવે મારે જવાબદાર લેવાય એવી ખોટી કહેજો. હા અને ભાઈ આપડા ઘેર આવીને કોઈ ખાના કરે તો મારે તો એક ના એક છોકરો ને હું તો બધાથી રહું હું બાયડીઓ નહીં. તમે તો બસ છૂટા જેડા હાલે ભાઈ. હું તાણે હવે બલ્યાને જે થવું હોય થાય ને અમારું જે થવું હોય થાય એ તો ભગવાન જે કરવું એ કરે. કાગળિયો તો બધો કરી નાખ્યો. બધું ખાલી સહી કરવા જવાનું બલ્યો કે એટલે કે સહી કરવા એટલે મોકલજો. બધું ફાઇનલ જ છે. બધું ફાઇનલ જ થઈ ગયું બરોબર છે. આપણે કીએ પણ કોઈ ઘર ઘરે વે આવું ભાઈ આ છોકરાને મારે બહુમાં બબે તત્તન ભાવ થઈ મારો છોકરો બોલતો નહીં એનો મતલબ એ થોડોક આપણે એને ઘરે ઘરે અને આવી બીજું બેટા અત્યારે કોઈ મફતમાં વિવો થાય છે 10-15 લાખ રૂપિયા વિવો થાય તો આ પાછા અમારે ખર્ચો કરવાનો થયો કે પણ બેટી હું કહું છું હા બોલો. મારી વાત વાપર કોઈ વાપરતું નહીં તને કહું એ હવે એ તો મારે
છૂટું લઈને જતી રહી પણ તારા ધોનમાં શું ખારી વ્યવસ્થિત હોય ને કોઈ સંસ્કારી છોડી તો ધ્યાન આલજી બેટા હો તારે ફરવાનું વધારે હોય છે એટલે હા એટલે રબલા મળે આપણે ઓહો ચોખાડ હું તો બોલે. કહું છે ઓછું કામ કરતી હે ઓછું એવું બોલતી નહીં હે ડોહા હોભરો હું કહું. આવું. મજામાં એ કિરણ જો ઓછું ભણેલી ચાલશે થોડી ઓછી દેખાવની છે ને મારા ચાલશે પણ મારા ખાલી મારું ઘર વારીને બેહન ભાઈ બસ એ મારા જોવો. બાયડી જોવો બસ કઈ શું હતું નહીં પણ પેલા આ તમારે સહી કરાવવાની છે તો કરાવી દો બધું પટી જ ગયું છે એ તો કોઈ વિરોધ પટી કરે ગયું. બધું પટી ગયેલું પૂરું. તો પછી છે ને એક હગું છે હા? મારે હાડી જ છે